હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને કહે છે, સાંભળો એક સત્ય ઘટના આધારિત એક કથા. પરમાત્માનું નામ મારા જીવનમાં તમારા જીવનમાં શું કાર્ય કરે છે? કેમ હરિનું નામ મારા તમારા જીવનની અંદર વાઇબ્રેશન મચી દે છે? સાવધાન. ગુજરાતની ઘટના છે, બહુ સુંદર ઘટના છે. હરિનું નામ ઘણી વખત આપણા કામ કરે છે, જેમ નરસિંહના નારાયણે કામ કર્યા હતા. નરસિંહને 500 વર્ષ ઉપર થયા. આપો હમણાંની ઘટના છે. 52 વખત માટે નાગર નરસિંહ માટે મારો નારાયણ દોડતો આવ્યો હતો અને હુંડીને સ્વીકારી હતી. લખીને આપી દીધું. કોણ છે સાંભળ્યો છે? તો કે હું છું. એ તમે જાણો છો સર્વ. વડનગરમાં આવીને કુંવરબાઈનું મામેરું પૂર્યું. એક પથરો લખ્યો હતો સાસુમાએ, કુંવરબાઈની સાસુએ,
કે પથ્થરો મારો પરમાત્મા પથ્થર પણ નથી ભૂલ્યો, કે તમે નતું લિસ્ટમાં લખ્યું. સુખદેવજી મહારાજ, મારે કહેવાનું તાત્પર્ય એ છે, સાંભળો બહેનો, મારા વડીલો, ગુજરાતની અંદર સાબરકાંઠા કરીને આપનો જિલ્લો જેને કહેવાય, એમાં એક ઈડર કરીને ગામ છે. લગ્ન કરીને આવતા ત્યારે લગભગ આ ગીત, લગ્ન કરીને ઘરે વહુ આવે ને એટલે પછી લોકો ગામના ભાગોળે આ ગીત ગાતા, અમે ઈડરીઓ. એ ગાવ ગાવ મારી માયો, ગાવ ગાવ, આનંદ આવે. અમે ઈડરીઓ ગઢ જીત્યારે આનંદ ભયો. એમ હોશે હોશે વહુને લઈ તો આવે ઘરે, ઈડરીઓ ગઢ જીતા, ઈડરીઓ ગઢ જીતા, અને પછી ખબર પડે કે આ તો લગ્ન એ લાકડાનો લાડુ છે, ખાય એ પણ પસ્તાય, ન ખાય એ પણ પસ્તાય. એટલે મારે આ ઈડનની વાત કરવી. સાંભળો સાવધાન થઈને. ઈડનના રાજા છે. રાજા રૈયત ઉપર એટલે પ્રજા ઉપર બહુ જ પ્રેમ કરે છે, પ્રજાવત્સલ છે. જેમ ભગવાન ભક્તવત્સલ હોય, રાજા એને જ કહેવાય કે રૈયતનું ધ્યાન રાખે. રાજા નીતિવાન હોવો જોઈએ. મારું આ 3 સૂત્રો છે, યાદ રાખજો. નેતા નીતિવાન હોવો જોઈએ, આગેવાન આદર્શવાન હોવો જોઈએ, અને પ્રમુખ સન્મુખ હોવો જોઈએ. પ્રમુખ સન્મુખ હોવો જોઈએ. સન્મુખ એટલે પ્રમુખને તમે સોસાયટીનો પ્રમુખ હોય, ચેરમેન હોય, એને બધા જ હિસાબ માંગી શકે. પછી હિસાબ માંગવાનો થાય એટલે પ્રમુખ સંતાઈ નહીં, સામે છાતીએ કહી દે, લો આ છોટા પટા, લો આ ચોપડા જોઈ. માટે વહીવટ કરવો સહેલો નથી. વહીવટ કરતા હજારોનું સાંભળવું પડે છે સાહેબ. એટલા માટે યાદ રાખો, પ્રમુખ સન્મુખ હોવો જોઈએ, નેતા નીતિવાન હોવો જોઈએ, અને આગેવાન આદર્શવાન હોવો જોઈએ. એમાં આ રાજા 3 ગુણોથી પૂર્ણ છે. કયા? ઈડરના રાજા રૈયત ઉપર બહુ દયા કરે છે. રાજા બન્યા પહેલા જયારે શિક્ષણ કરતા, પોતે સ્કૂલમાં જતા, રાજવીર નો દરબાર યુવાન, ત્યારે એ સ્કૂલની અંદર એનો એક મિત્ર બની ગયેલો. અને મિત્ર, તમે મોટી પોસ્ટો પર બેસો ને તો એના મિત્રની એને યાદ આવે. આ રાજા, એના પિતાજીએ એની યુવાની અવસ્થા પૂર્ણ થઈ અને પછી રાજ્યભાર એને સોંપ્યો. બંને લંગોટિયા મિત્રો હતા. વારંવાર એના મિત્રની યાદ આવે. એટલે આ રાજા બન્યા પછી પોતાના મિત્રને શોધવા માટે લોકોને, સિપાહીઓને મોકલે છે. આ નામ છે, આ વાસમાં રહેતો હતો, એને એક વખત મારી પાસે લઈ આવો. રાજાની આજ્ઞા થતા સિપાહીઓ ઈડરમાંથી એ પોતાના મિત્રને શોધીને લઈ આવ્યા. તેડું આવ્યું રાજ દરબારનું. મિત્ર જે હતો એને કહેવામાં આવ્યું કે તમને રાજાનું તેડું છે, ચાલો. એ ગભરાઈ ગયો, શું મેં તો કોઈ પ્રકારનો અપરાધ કર્યો નથી, રાજાનું તેડું કેમ આવ્યું છે? પણ વિચાર કરવા લાગ્યો કે મારો અપરાધ તો કઈ છે નહીં. પણ બિચારો ગરીબ હતો એટલે એને એટલું તો ખબર કે અમુક દ્વારે ખાલી હાથ ન જવાય, એટલું જાણતો હતો. એક યાદ રાખજો, દેવ દ્વારો એટલે હરિના દ્વારે ખાલી હાથ ન જવાય. રોજ આવતા હોય ને તો પણ પ્રભુને વિનંતી કરી અને પછી જ્યારે સમય આવે ત્યારે પ્રભુને કંઈક સમર્પણ કરવું. અમારા મને આજે ખબર પડી, હું કહું છું એટલા માટે કે ફલ વગર પતરમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ.
ભગવાન તમારી ભાવનો ભૂખ્યો છે. પત્ર અર્પણ કરો, પુષ્પ અર્પણ કરો, ફળ અર્પણ કરો, તોયમ એટલે પાણી અર્પણ કરો. ઈશ્વરને સમર્પણ કરતા શીખો. ગામની અંદર રોજ એક ગોસ્વામીજી મંદિરની શિવજીની સેવા કરે. રોજ ભિક્ષા માંગવા માટે ગામમાં બુઘરણી લઈ એક વાસણ લઈને નીકળે લોટ માંગવા માટે. રોજ એક ફળિયામાં જાય અને એક બેન એવા હતા કે રોજ પેલો ફળિયામાં માંગવા માટે આવે. બેન રોજ કહે આજે આમ છે ને આજે દરણું નથી કર્યું ને આજે આમ છે ને આજે લોટ દરાવા મૂક્યો છે. રોજે રોજ 3, 5, 6 દિવસ કઈક ને કઈક એવી રીતે બહાના કાઢે. 7મા દિવસે ગયા અને લોટનો વાટકો હતો અમુક એને આપ્યો. ભિક્ષાન દેહી એટલે પેલી બેને હતી ને લોટનો વાટકો હતો એ સીધો ચૂલામાં લઈ જઈ અને ચૂલાની રાખ હતી ને રાખ આપી. પેલા એ જાણી ગયો અને રાખને વાટકો લઈ સીધો એની તોલડીમાં નાખી દીધો. હવે છોકરો એનો જોડે હતો. બહાર આવી ડેલીની બહાર એને કહ્યું કે દાદા એના પપ્પા કે પિતાશ્રી જે કઈ કહેતો હોય. 21મી સદીને બોલો ડેડી આ મોમ કરે છે ને બોલશે નહીં કે બધું લોટમાં અને રખ્યા ભેગી કરીને આવ્યા. તમને એટલી ખબર ના પડી કે આ રખ્યા છે ત્યારે એનો બાપ કે છે બેટા આ ધંધો હું 30 વર્ષથી કરું છું અને આ મુઠ્ઠી ભરીને આમ લોટ લઈને આવતા ને તો ખબર પડી જાય કે ઘઉંનો છે બાજરીનો છે ચોખાનો. આ મુઠ્ઠીમાં કહી દઉં આ લોટ આનો છે. મારી આંખો છેતરાય નહીં પણ હું જાણતો હતો કે આ રખ્યા છે. પણ મારે એને ટેવ પાડવી છે કંઈક આપતા શીખે, કંઈક આપતા શીખે, કંઈક આપતા શીખે. રખ્યા આપી છે ને એ આવતીકાલે લોટ પણ આપશે. આપતા શીખે કંઈક. આમ કરતા શીખે, આમ કરતા ના શીખે. એટલે માટે હે બહેનો તમને ધર્મ કહેવામાં આવે છે. પુરુષને કોઈ ધર્મ કહેતું નથી. તમને ધર્મ પત્ની કહેવામાં આવે છે. માટે રાજદ્વારે ખાલી હાથ ના જવાય. રાજા પાસે જઈએ ને તો પ્રજાએ ખાલી હાથ ના જવાય. પ્રધાનમંત્રી અહીંયા આવે અને અહીંયા કે બધા મળવા આવજો, તમે એને કંઈક તો સાલ ઓઢાડશો, ફૂલ મૂકશો, કંઈક તો કરશો જ ને. રાજદ્વારે ખાલી હાથ ન જવાય, દેવદ્વારે ખાલી હાથ ન જવાય, અને ગુરુદ્વારે ખાલી હાથ ન જવાય, અને દીકરીના દ્વારે ખાલી હાથ ન જવાય. સાહેબ દીકરીના દ્વારે ખાલી હાથ ન જવાય. દીકરી તમારાથી 1000 ગણી સુખી હોય, સોનાના ઈંચ કે ઈંચતી હોય, બાપ ઝૂંપડામાં રહેતો હોય, પણ બાપ એના ઘરે જાય ને 10ની નોટ આપે. બેટા ત્યારે દીકરીને સોનાના ઈંચોડે ઈંચતી 10ની નોટ મોટી લાગે. બાપની સંપત્તિ છે. 4 જગ્યાએ ખાલી હાથ ન જવાય. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. માટે દેવદ્વારો, ગુરુદ્વારો, રાજદ્વારો અને સુતા દ્વારો. સુતા એટલે દીકરી. ઈડનના રાજાનું તેડું આવ્યું અને ઈડનના રાજાએ એ તેડાના કારણે પેલો દુખી વ્યક્તિ કે રાજાએ બોલાવ્યો છે, વાગ્યોનો કાંઈ છે નહીં, પણ ઘરમાં કાંઈ છે નહીં, શું લઈ જવું? એને પોતાની ખેતી હતી અને ખેતીમાંથી એ સમયે આસો મહિનામાં જે કંઈક સારું ધન પાક્યું હતું, આષાઢું પાક્યું હતું, એમાંથી એને તેલ ભરી મગ લીધા. મગ ભરી અને રાજાના દ્વારે ગયો. રાજા ખૂબ સુંદર મોટા સિંહાસન બેઠા છે. આજુબાજુ મંત્રીઓ હાજી હજુર કરી રહ્યા છે અને એવામાં આ મિત્ર ત્યાં છે. મિત્રને આવતા નામ કહ્યું, પધારો પધારો મારા મિત્ર, આવો આવો, આપનું સ્વાગત છે. અને પછી પેલા મિત્રને કેટલો અંદર કોરહ ચડે. મને રાજાએ આટલું મોટું આમંત્રણ આપ્યું, બધાની વચ્ચે નામથી બોલાવ્યો. બેસવા ગયા. નહીં મિત્ર, અહીંયા આવો. અને બાજુમાં બીજું આસન આપ્યું, બેસો અહીંયા. પણ પ્રજા, હે મહારાજ, આ પ્રજા ઉપર ખોટો છાપ પડશે.
અરે પ્રજા ઉપર જે કંઈ પડવાની છાપ પડે ભલે પડતી હોય, હું ભલે રાજા છું પણ તું મારો મિત્ર છે અને મિત્રને હું સ્વાગત કરું, કારણ આમ તો મૂળ તો હું પણ માનવ તો છું જ ને, અને માનવતાના ધોરણે તું મારો મિત્ર, તને હું કેમ ભૂલી શકું? એને પોતાને આપેલા મગ હતા એ રાજાને સમર્પિત કર્યા. રાજાએ મગ લઈ લીધા. શું કરો છો? કે પ્રભુ થોડી ઘણી કઈક આવક છે, એમાં મારું ગુજરાત ચાલે છે, કઈ નોકરી ધંધો કે ના કઈ છે, તો તમારે એક કામ કરવાનું. તમને ખબર છે કે મને એક રમતની બહુ શોખ હતો, કે હા હું જાણું છું ને, અને આપણે બંને જયારે રમતા ને ત્યારે હાર જીત ઉપર આવી જતા, તું મને વારંવાર હરાવતો. એ રમત મારે રમવાની ઈચ્છા થાય છે, મંત્રીઓ સાથે રમું, મારી રાણી સાથે રમું, પણ મજા નથી આવતી. એટલે તું આજથી આ રાજ્યનો નોકર નહીં પરંતુ એક મારો અંગત માણસ છે એમ સમજીને તારી નિત્ય મારા રાજ્યમાં હાજરી આપવાની, અને મારા સમયે બધું જ રાજ્ય સુશાસન પરિપૂર્ણ થઈ જાય, અને પછી હું મનના ફ્રેશ માટે, મારા મનને હળવું કરવા માટે આપણે રમત રમીશું. પણ કે મારા રમત રમવા રોજ આવું તો મારે ખાવું શું? મારા ઘરના છૈયા છોકરાનું સગું કોણ થાય? તો ચિંતા ના કરતો, તારા ઘરના પાલનની જવાબદારી આમાંથી તને કંઈક મહેનતાણું આપવામાં આવશે, અને પગાર ધોરણ નક્કી કરવામાં આવે. પગાર ધોરણ નક્કી થયું છે. રાજાની આજ્ઞા મળતા બંને જણા એ મહેલની અંદર પછી ચોપટ ખેલે છે. આ ચોપટ રમત જૂની રમત છે, આપણે હવે તો રમાતી નથી, કારણ કે બધા મોબાઈલ અને કોમ્પ્યુટર આવી ગયા એટલે ગેમો રમતા થઈ ગયા આપણે, અને ઘણી ગેમો એવી આવી લોકોના જીવ લઈ લીધા. ચોપટ રમે બંને જણા. ચોપટ રમતા ક્યારેક એવી રીતે આમ રસાકસીની રમત જામે, પણ રાતે રમત જામે એટલે પછી પેલા બંને જણા મિત્રો બની જાય. રાજાને કહે, અને પેલો મિત્ર હતો એ રાજાને હરાવવા માટે પહોંચે. રાજા હારી જાય, એનો એને રંજ થાય કે મેં રાજાને હરાવ્યા. પછી રાજા જવાબ આપે કે હું રમનાર રાજા નથી, તારો મિત્ર છું, અને રમત તો હાર જીત હોઈ શકે. આમ રોજ રમત રમે છે. એવામાં રમતું રમતા રમતા યાદ રાખો મારે શું કહેવું છે, સાંભળજો. અને એક દિવસ જ્યારે નોકરી રહ્યો છે ને ત્યારે એને એક શરત મૂકી છે કે મહારાજ 30 દિવસનું તમે મને મહેનતાણું આપજો, પણ 5 દિવસ રજા આપજો. કેમ? કે મારે એક નિયમ છે. અને નિયમ શું છે? રાજાએ પૂછ્યું. ત્યારે ભક્ત કહે છે, એનું નામ તમને કહું છું. એ ભક્તએ કહ્યું કે દર પૂનમ હું દ્વારકાધીશના દર્શને જાઉં છું, અને તમે મને લાખો રૂપિયા આપશો ને પણ હું દ્વારકાધીશના દર્શને જવાનું નહીં છોડું. મહારાજ, તમારે ચોપટ રમવા માટે મને બાંધવો હોય તો 5 દિવસ 11 થી પૂનમ હું નહીં આવું. રાજાએ મંજૂર રાખ્યું, અને એમાં પૂનમ ભરવા ગયો છે, પૂનમ ભરીને પાછો આવ્યો છે. દ્વારકાધીશના દર્શન કર્યા. કોણે? આ ભક્તનું નામ છે સાયા ઝુલા. સાયા ઝુલા મૂળ વાણંદ જ્ઞાતિના છે. વાણંદ એટલે નાઈ જ્ઞાતિના છે. સાયા ઝુલા ડાકોરના ઠાકોરના દ્વારકાધીશના દર્શન કરીને બીજા દિવસે પોતે ઘરે આવ્યા, અને ફરી એ રમતો ચાલુ થઈ છે. રમતો રમતા રમતા એક દિવસ બંને જણાની હાર જીતનો ફેસલો થતો હતો, અને એવામાં ચોપટમાં પેલા કુકરા નખાયા છે, શું કે એને પાછા, એ પાછા નાખ્યા છે, અને બરોબરની રમત જામી છે. અને પછી સાયા ઝુલાએ પોતાના હાથ ઊંચા કરી અને આમામ 2-5 વખત કર્યું છે. આમામ કર્યું, અને આમામ કરતાની સાથે રાજા ક્રોધિત થયા કે તું કઈ ચમત્કાર કરે છે, બરોબરની રમત જામી છે, આમામ કેમ કરે છે? ચલો કુકરા આગળ ચલાવો, કાં તો તમે હારો કાં તો હું હારું છું.
મહારાજ જી મહારાજ ભૂલ થઈ ગઈ અને આમ રમત આમ કે આમ કુકરું આમ મૂકવા જાય છે લાલ પીળા શોખઠા કહેવાય કુકરાની શોખઠા લાલ હોય પીળું હોય સફેદ હોય અને કાળું હોય શોખઠાબાજી બહુ સુંદર છે એમાં આમ સફેદ કુકરાને પકડવા ગયા તો કુકરું કાળું થઈ ગયું રાજાએ જોયું કે તારા હાથ કાળા કેમ થઈ ગયા આમ આમ કર્યું ને તો એના હાથ કાળા થઈ ગયા સાયા ઝોલા કઈ ચમત્કાર કર્યો તે આ કાળા મેષ જેવા હાથ તારા કેમ થઈ ગયા તું કઈ ચમત્કારી લાગે છે મહારાજ હું તારો મિત્ર તને મારા પર વિશ્વાસ નથી નહીં આ હાથ કાળા કેમ થયા જવાબ આપો મહારાજ હું સત્ય કહીશ તો તમે નહીં સમજી શકો સાંભળી નહીં શકો નહીં મારો આદેશ છે જવાબ આપ કાળા હાથ કેમ થયા અરે મહારાજ મહેરબાની કરો સાંભળવામાં મજા નહીં આવે તમને અને સાંભળશો ને તો તમને એમ લાગશે આ તો ગાંઠ પણ છે નહીં મેં કહ્યું જવાબ આપ કાળા હાથ કેમ થયા અમારી આજ્ઞા છે અને રાજા પોતાના પદ ઉપર આવી ગયો મિત્રમાંથી નીકળી ગયો અને પછી સાયા ઝોલાએ કહ્યું મહારાજ સાંભળો સત્ય ઘટના હું રમતો હતો ચોપડ પણ ચોપડ રમતા રમતા મારા હૃદયની અંદર હરી છે કોણ એ દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે જય હો દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે મોહનલાલ ભગાડો મારી શરીરેથી કાન કુંવર અવતારેલો મુખેથી મોરલી વગાડતારેલો મારી શરીરેથી કાને કુંવર આવતા હરેલો મુખેથી મોરલી વગાડતા હરેલો એ હાલો રમવું હોય ને આવી જાઓ જય હો મારી શરીરેથી
ખેતી કોળીઓના ઉતરે રો વચ્ચે લઈ લો વચ્ચે જય હો હે મારું વનરાવન છે વૈકુંઠથી રહે આવો હે મારું વનરાવન છે કે વૈકુંઠથી રહે આવો
હરી હરે મોગલ છે બસરાડી રે હોરા એને બગુડા પરમતી વાલી રે હોરા હે મારી મોગલ છે બસરાડી રે હોરા એને બગુડા પરમતી વાલી રે હોરા મારે ઉજારી બાબા કઈ દિવસ મારે છે હા હવે નહીં, હવે કથા કરવી છે મારે પછી. જીવે પીબશવા મૃત મે તદેવા મારી 10 મિનિટની વાત અધૂરી છે, પછી હું સાહેબને આપું છું, કારણ કે જે વાત કરતો હતો એ અધૂરી છે. જીવે પીબશવા મૃત મે તદેવા. સાંભળો સાંભળો બેનો, સાવધાન. ગોવિંદ દામો ધર્માધવે સુખાવસાને ઇદમેવ સારા દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દેહાવસાને 3 વખત સુખમાં હોય તો હરી, દુઃખમાં હોય તો હરી, અને દેહનું અવસાન જ્યારે દેહ અંત છોડે, શરીર છોડે, ત્યારે ગોવિંદ દામો ધર્માધવેતિ. અને સાયા ઝૂલા પોતાની કફન કહે. સાંભળો મહારાજ, હું દ્વારકાના પૂનમે ભરવા જઉં છું ને હરી મને બહુ જ ગમે છે. હરી વગર હું હરી ઘડીએ રહી શકતો નથી. મારું મન, મારું તન તમારા દરબારમાં છે, પણ મન મારું મોહનમાં ભટકે છે. માટે મહારાજ સાંભળો, મને મોહન વગર આ જગતમાં કઈ ચાલતું નથી. મોહન મને ઘડીએ ન વિશે. મોહન વગર મને ગમતું નથી. કેમ?
હરે મુખડાની માયા એ લાગી રે એ મોહન પ્યારા. આમ તો મીરાબાઈ નું પદ છે, પણ સાયા ઝૂલા કહી રહ્યા છે. મુખડું મેં જોયો તારો સર્વ જગ લાગ્યું ખારું, મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા. મને મોહન વગર ઘડીએ ન ચાલે. અને પછી સાયા ઝૂલા ઉપર પેલો રાજા હતો રાજવીર આમ અકળાયો. આ બધાએ આ વાતનો વતેસર કર્યા વગર સ્પષ્ટ કે હાથ કાળા કેમ થયા, ક્યાંથી ક્યાં વાત લઈ જાય છે. મારી આજ્ઞા છે તો મને કહી દે, હાથ કાળા કેમ થયા છે. અરે મહારાજ એ તો કહી રહ્યો છું, પણ તમે સાંભળો ને. પણ તું તો બધું કેટલા ભજનો ગાય છે અને રાસ વચ્ચે રમ્યો. આટલો સમય રાજાભાઈ પ્રતીક્ષા કરાવે છે, પણ પ્રભુ ભગવાનનું ભજન એવું છે મને સમય બોલવી દે છે, કહી દે શું થયું. અને પછી સાયા ઝૂલા કહે છે. સાંભળો, સાયા ઝૂલા કહી રહ્યા છે. કોને? રાજવીર ને રાજાને. હે રાજન, એ દ્વારિકાના દરબારની અંદર મંદિરમાં ગર્ભગૃહમાં પૂજારીજી મુખિયાજી હતા, ગુગડી બ્રાહ્મણ, એને મુખિયાજી કહેવાય. પૂજારીના મુખિયાજી એ પ્રભુના સેવક, હરિની સેવામાં રત હતા. અને હરિની સન્મુખ બંને બાજુ દીપ પ્રજ્વલિત છે, પણ ભૂલતા શિયાળામાં ઘી ઠંડુ થઈ ગયું હશે અને પૂજારી એ સેવકે એ ઘીની વાટો જાડી બડબડાટ બહાર મૂકી અને ઘી ઓગળ્યું. અને પછી એ ઘીની વાટો હતી એ ભડભડ સળગવા લાગી. કોણ કહે છે? સાલા ઝૂલા. એ ભડભડ સળગતી હતી. અને પોતે જે સેવક હતા મુખિયાજી, એ પોતે શરીર ધર્મ કરવા માટે બહાર ગયા. શરીર ધર્મ ખબર પડી જાય. અને એ સમયે ત્યાં કોઈ જ ન હતું. હરિના વસ્ત્રો હતા, એ વસ્ત્રોને પેલી આગ સ્પર્શી ગઈ. અને આગ હરિના વસ્ત્રોને સ્પર્શી શૃંગાર ભડ 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 ભડવા લાગ્યો. અને બળતા શૃંગારના મને મારી આંખે દર્શન થયા. એટલે પછી મેં મારા હાથ આમ કર્યા અને હાથે હરિના શૃંગારને બળતા રોક્યા. એ હાથે હરિના શૃંગાર બળતા હતા અને હાથ એના વડે કાળા થયા છે. મહારાજ, આ સત્ય છે. અને આ રાજા વાજા ને વાદરા આ કોની સામે તો બનાવટ કરે છે? ક્યાં ઈડર ને ક્યાં દ્વારિકા. મહારાજ ને તો કેતો તમે નહીં માનો, હું કેતો તક નહીં માનો, પણ હું ભક્ત છું, ખોટું ન બોલો. જેલમાં પૂરી દો, જેલમાં પૂરી દીધો. આવી બનાવટો રાજા પાસે કરે છે. સિપાહીને બોલાવ્યા. સિપાહી દોડતા આવ્યા. જી મહારાજ, મારતા ઘોડે દ્વારકા જાઓ. અને દ્વારકા તમે 5 દિવસ 10 દિવસ રોકાજો. કોઈને ગંધ ના આવે કે તમે ગુપ્તચર બનીને આવ્યા છો. બધા જ મારા ખર્ચે આ સત્યને તમે શોધી લાવો, આ ઘટના ઘટી છે કે નહીં. અને સાહેબ, ગુપ્તચર રાજાની આજ્ઞા મળી. અને આ વ્યક્તિને જ્યાં સુધી સમાચાર સત્ય ના આવે ગુપ્તચર, ત્યાં સુધી જેલમાં પૂરી દેવામાં આવે. કોની? સાયા ઝૂલાને. સાયા ઝૂલા જેલમાં છે. ગુપ્તચર દોડતા ગયા છે. દ્વારિકા પહોંચ્યા છે. સાંજનો સમય થઈ ગયો. દર્શન કર્યા. ગુપ્તચરોએ પોતાની વાત સાંભળવા માટે ઘણો પ્રયત્ન કર્યો, ન ખબર પડી. બીજા દિવસે મંદિરની અંદર ગુપ્ત વેશે વારંવાર દર્શન કરવા આવે, વારંવાર કોઈને કંઈક પૂછે પણ. મધ્યાહન કાળ થયો છે અને મધ્યાહન કાલે એ મુખિયાજી પ્રભુને ભોગ ધરાવીને બહાર બેઠા છે. 45 મિનિટ સુધી મારો ભગવાન ભોગ આરોગે છે, દ્વારિકાધીશ. અને 45 મિનિટ સુધી એ દ્વારિકાધીશના મુખ્ય પૂજારી બહાર બેઠા છે. એમાં બીજા પૂજારી જેમ વારો હોય ને એમ વારો હતો. એટલે બીજા પૂજારીને ખબર પડી મુખ્યજીને
એ મુખિયાજી એને વાત કરી રહ્યા છે કે મુખિયાજી, તમે ગઈકાલે આ ઘટના ઘટી હતી, પ્રભુના શૃંગાર સળગી રહ્યા હતા, તમે શરીર ધર્મ માટે બહાર ગયા હતા અને આવી રીતે કોઈ ભક્તએ વાઘા ઓલવ્યા, એ તો સારું થયું કે નતા નેતર પ્રભુનો શૃંગાર બળી ન જાત. આવો પ્રશ્ન મુખિયાજીને પેલો બીજો મુખિયાજી પૂછે. હા હા, મારી આંખે મેં જોયું, અને મેં આંખે જોયું. હું દોડતો આવ્યો ત્યાં સુધી સાયા ઝૂલા જે દર પૂનમ ભરવા આવે છે તે એ સાયા ઝૂલાએ અંદર જઈને પ્રભુના વાઘા ઓલવ્યા. મેં સાયા ઝૂલાને પ્રસાદ આપ્યો. આ વાત ગુપ્તચરો સાંભળી રહ્યા છે. ગુપ્તચર સાંભળી રહ્યા. ગુપ્તચરે કાનની મુઠ્ઠી પકડી. રાજાએ આવા ભક્તને જેલમાં પૂર્યો, પણ કરવું કેમ? ફોન તો કરી ન શકે, હતો નહીં સમય. બીજા દિવસે એની એક ઘટના નગરમાં, નગર આખું દ્વારકા નગરી કહેવા લાગી. સાયા ઝૂલાએ પ્રભુના વસ્ત્રો ઓલવ્યા. પ્રભુના વસ્ત્રો દાજતા હતા એને ઓલવ્યા છે. અને બીજા દિવસે પુનઃ પાછા કોણ? એ ગુપ્તચરો પ્રભુના દર્શને આવ્યા. અને દર્શને આવ્યા એની આગળની લાઈનમાં સાયા ઝૂલા ભગવાનના દર્શન કરી રહ્યા છે. ગુપ્તચરોની નજર પડી સાયા ઝૂલા ઉપર, અને સાયા ઝૂલા દર્શન કરીને ગુપ્તચરો પકડાયા કે જેને જેલમાં પૂર્યો છે આ તો આપણી સામે છે. ગુપ્તચરો અકળાયા કે હવે આપણે એને મળીશું તો આપણને ઓળખી જશે, આપણે એને જોઈ લીધો કે અહીંયા છે. ગુપ્તચરોએ ઘોડે સવારી કરીને પાછા ફર્યા. ઈડરમાં આવ્યા. મહારાજ, મહારાજ, ભૂલ થઈ ગઈ, તમારી મોટી ભૂલ થઈ ગઈ છે. તમે આવા ભક્તને એક જેલમાં પૂર્યો, અપરાધ કર્યો, તમે ભગવાનનો અપરાધ કર્યો છે. પણ શું બન્યું? મહારાજ, જે દિવસે ચોપટ ખેલતા હતા, હાથ કાયા ઝૂલાના કાળા થયા હતા, એના હાથે હરિના વાઘા ઓલવ્યા હતા. એ અમે અમારી આંખે દેખ્યો અહેવાલ. વાતો નગરે નગરે, શેરીએ શેરીએ થઈ રહી છે. અને પછી રાજાને આ સત્ય ઘટનાની જાણ થઈ. જેલમાંથી સાયા ઝૂલાને મુક્ત કર્યા. સાયા ઝૂલા રાજા હતા એટલે પગમાં પડ્યા કે મહારાજ, મારા માટે થઈને ભગવાનને મારું વૈતરું કરવું પડ્યું. મેં તો એના વાઘા ઓલવ્યા, પણ બીજા દિવસે હું નતો ગયો, પણ મારો હરી સાયા ઝૂલા બની અને તમારા દર્શને આવ્યો હતો, અને તમારા ચોકિયાતે મને જોયો તો એ હું નતો. હવે મારે આ તમારી નોકરી નથી કરવી, મારે મારું જીવન નારાયણને સમર્પિત કરી દેવું છે. અને સાયા ઝૂલા રાજાના દરબારમાંથી નોકરી મૂકી ઈડર છોડી અને દ્વારકાધીશના શરણમાં ગયા. શું કરવા લાગ્યા? હરી બોલ, 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 હરી બોલ. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રભુનું ભજન અંતે તમારો ઉપર જ્યારે કોઈ આરોપ આવે ત્યારે ઈશ્વર એ આરોપને મિટાવવા માટે થઈ તમારો વૈતરા કરવા માટે આવ્યો છે. ઈશ્વર ભક્તને વરી જાય છે, અને ભક્તને વર્યો એવી એક કથાઓ નથી, હજારો કથાઓ છે. જો હું કરવા જાઉં મને ઘણી બધી કથાઓ એવી સત્ય ઘટના આધારિત હો, દંત કથાઓ નહીં. હરિનું નામ તમારું કામ કરે છે, કામ કરે છે. કરે શકુબાઈની વાત તમે લેવા જાઓ, નરસિંહની વાત, મીરાની વાત, પુનિત મહારાજ હમણાં થયા 60-70 વર્ષ થયા. પુનિત મહારાજની પણ ઉત્તમ કથાઓ, એક એક કથાઓ આમ કરવા જાઉં તો અડધો પોણો કલાક નીકળી જાય. પણ મારે આજે હરિનું દિવ્ય ચરિત્ર, બાલ ચરિત્ર ગાવું છે આપણા સમયમાં.
જો જીવનમાં સંસ્કાર છે ને મા બાપ આપે છે. મને આ સવારમાં ચૌધરી નથુ બાપા, એમનું નામ એ જ લગભગ હોય તો નાથુ બાપા, અને ખોરસણ કે એવું કયું ગામ, એમાંથી ચેલભાઈ, આ બે જણા મને સવારે મળવા આવ્યા. બંને ચૌધરી, ખંડોસળ, સોરી. આ બંને જણાએ મારી પાસે જે સુંદર વાતો કરી, એમાં નથુ બાપા ગુંજાના એમણે જે વાત કરી કે મેં મારા બંને દીકરાને એક જ સંસ્કાર આપ્યા છે કે બેટા, કોઈની મફતની ચા ના પીતો, અને મફતની ચા તું પીશ ને તો તારા સંતાનો તારા કયામાં નહીં રહે. તું ગમે એટલી મોટી પોસ્ટ પર હોય પણ કોઈનું મફતનું લેતો નહીં. આટલું તું મારું માનજે. આ મા બાપ તમને આશીર્વાદ આપી શકે, અને આશીર્વાદથી પોતે કહ્યું કે મારા દીકરાઓ બંને સુખી છે. મેં એને એક જ શિખામણ આપી, બીજું કઈ જ ભણાયો નથી. ભણ્યો તો એના આશરે, પણ મારા જીવનમાં એક જ વાત મેં એને કરી કે બેટા, કોઈની ખોટી ચાપડા તો ન પી લેતો. કારણ ભ્રષ્ટાચારનો રૂપિયો તમારા જીવનની અંદર આવે છે ને તો સાચી સંપત્તિ પણ લઈ જાય છે. રૂપિયો ઘર કરતો નથી, રૂપિયો ઘર કરીને જતો રહે છે. જો સંપત્તિનો નીતિનું ન હોય તો અનીતિનું હોય તો, અને અનીતિનું ધન તમને કર કરવા નથી દેતું. મોટી સંખ્યામાં અમારા ચૌધરી સાહેબો, ચૌધરી બહેનો પણ અહીંયા સાંભળવા માટે આવે છે. અર્બુદા મંડળથી પણ આવે છે. અહીંયા જે પણ ચૌધરી પરિવાર રહે છે, પટેલ પરિવાર, આ બધાને હું હૃદયથી વધાવું છું. પ્રજાપતિ અમારા ચંદ્રિકાબેન, બધાને હૃદયથી વધાવું છું કે તમે સનાતની છો. અને અમે એમના બહેનના ઘરે ગયા, સામે જ ઘર છે, એમના બહેનના ઘરે ગયા હતા. કોના? નથુ બાપાના બહેનના ઘરે. એમના ઘરે અમે ગયા. પછી અમે અમારા મુખ્ય પોથી યજમાન ડાયાભાઈ, એમના બંને દીકરાઓના ઘરે ગયા. પછી અમે ભોજન કરવા માટે ગયા પ્રિશાના ઘરે. હા, પ્રિશાના ઘરે. આ પ્રિશાએ જે પ્રેમથી મને પીરસ્યું, નાની 5 વર્ષની દીકરીએ પ્રેમથી જે જમાડ્યા. ગઈકાલે અમે અમારા વર્ષાબેનના ઘરે ભોજન લીધું. આ બધાને હું વધાવું છું, આભાર નથી માનતો કે તમને ભગવાન બ્રાહ્મણ પ્રત્યે જે ભાવના છે ને, એ ભાવના તમારી કાયમ રહે. કારણ બ્રાહ્મણોસ્ય મુખમાસિત, બ્રાહ્મણ એ આ જગતનું મુખ છે, અને મુખ બગડે નહીં ક્યારે કે તમે એને સન્માન આપશો તો. તમે એના પ્રત્યે હવે બોમણ કહેશો તો તમને પછી શું કહેશે? તમે એને બોમણ છે મોડું કર્યું, ખબર નથી આ ગ્રહ શાંતિ કરવાનો ટાઈમ થઈ ગયો છે, અમે હેડ્યો આવે છે આવી રીતે, તો પછી તમને એક જવાબ મળશે. પણ ભૂદેવ ધારો, ભૂદેવનું સન્માન આ સમાજ રાખે. અમારા બેન પણ સવારે મને આપવા આવ્યા, ચંદ્રિકા બેને પણ અમને ભેટ ખબર આપ્યું. મેં કહ્યું બેન તમારા ઘરે એ અલગ, એટલે યાદ રાખજો એ અલગ. આનંદ કરીએ સાહેબ, ખૂબ જ આનંદ સાથે. તો સૌના વધામણા કરી. ખૂબ ચૌધરી સમાજ મોટો સમાજ છે, એ રહે છે, અને બધા આનંદથી હરિકથા. મને બધાના સમાચાર મળે છે કે મહારાજ તમારી કથામાં એમને ઉઠવાનું મન નથી થતું. તો એ મારું હું પ્રમાણપત્ર નથી માનતો, પણ હરિમાં મારો વિશ્વાસને હું એ સાર્થક કરું છું. આપ મને આશીર્વાદ આપી રહ્યા છો. એ આશીર્વાદથી આ મારી કથા દેવી ભાગવત, રામપારાયણ, શિવ પુરાણ આમને આમ ચાલ્યા કરે એવી તમારી પાસે આશીર્વાદ માંગુ છું. માટે હવે હું સાહેબને કહીશ, આપ આપની વાત મૂકો. કથા અધૂરી છે, સાહેબની વાતને સાંભળી પછી આગળ ચાલીએ.